જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આ બાજુ તો અમાર સાહિલભાઈ તો હુઈ ગયા છે, ઓઢાડીને ઊંઘાડી દીધા છે અને અમારા આશા ભાભી રોધવા બેસી ગયો છે. જય માતાજી. જય માતાજી. આ મૂકો ને હું ભરવા જ્યા પેલું શું કહેવાય એનું ભરવા જ્યા હું જઉં. હો હા તો હું જઉં ઈકન જઉં રોડ ઉપર જ્યાં લાગે મૂકો ને પપ્પા બે જ્યાં છે. આપણે જઈએ. ગાડી આવી કે ના આવી છે આપણે બેસી મૂકો ને પપ્પા બે તો ભરીને આવું. ગાડી તો આવી ગયેલી છે, બે જણા ભરીને આવું છું. ગાડી આવી જાય, ગાડી આવી જાય હું પકડાવું પણ હું તો ઉપાડી જ નહીં શકું, પણ હું નહીં ઉપાડી શકતી. રીંછું તો રોવા પણ શું કહેવાય લે મુકા નાઇટ્રોજન. ગાડી આવી હતી ભરવા માટે રોડ ઉપર. એકલા હાય હાથ દુખવા માંડ્યો ને. હા પેલું એ થઈ જાય 40 કિલો વજન નું આવે આર્યું નહીં મથુરિયા. અલે હું આટલા બધી પકડી લાવી હાથે દુખાઈ ગયો. હવે બીજા મથુરભાઈ આયા અમારે નક મથુરીઓ બોલાવા જ આવે ને કે ગાડી આવી હે. મથુરીઓ ઘેર જ હતો પણ આરો વજન ખાશું હોવાનો બધો પકડી લાવે તાણ ના 40 કિલો કોણ ઉપાડે કે વજન. થાચ્યા હા થાચ્યા બે જણા થાચ્યા. મુકાન તો ટાઈફોર થઈ ગયો એટલે મૂકો નહીં ઉપાડી એકતા. બેડો અમે ઘરમાં પકાડી દો તા. ચલો તા ઘરમાં અમે મૂકી દઈશું. અરે શું છો જઈ રોતી હતી ને રંધવાનું તો રંધાઈ ગયું છે ને અમુક ખાવાનું બાકી છે એટલે અમે આપણે ખાઈ લઈએ. રંધી કાઢ્યું તમે? હા ડબ્બામાં લોટ ભરો હે દહીંનું દળાઈ હતી 2 ડબ્બા ભરી લો. હા ભરી કાઢો તાને. 10 દાડા સવંતી માં હા ને હા અમુક ખાવાનું બાકી રહ્યું તાને અમે ખાઈ લઈએ નહીં. હા ખાવાનું બાકી છે. હા ખાઈ લઈએ. ખાઈએ. હા આપણે તો બહાર તડકા બેસીને ખાવું છે, ઘરમાં બેહવું જ નહીં. રાડવાય નહીં કોઈ ઘરમાં ઠંડી વાય. તડકા બેસી ખાઈ બતાવો. હા તડકા બેસવાની સારી મજા આવે ખાવાની. તો ચલો તાને અમે ખાઈ લઈએ. દક્ષા ભાભીને દવાખાન જોતો તે દવાખાન જઈને હું આવી ગયો છું. શું લાવ્યો તમે મારા માટે? અને આ તો કાચો ટોમેટો. વિશાલ એ વિશાલ એ વિશાલ આમ જોજે. જય માતાજી. સહેલું કરો બિસ્કિટ કો. અને તા મમ્મી તૈયાર થઈ જો. મસ્ત લાગો હો. સેવી લાગુ તે મસ્ત નહીં લાગતો કોઈ. હારો લાગ અંદર મી અને મને નહીં હાલ લાગતો લુગડો તમને મસ્ત લાગે તને મને જો મસ્ત નહીં લાગતી હાડી ના. તે તૈયાર ચમ થયો તમ? વિડિયો ઉતારવાનો છે. વિડિયો ઉતારવાનો હોય એટલે તૈયાર થયા છીએ અમે નહીં.
ઉતાર દઈએ તાર હેડો તાર અમે વિડીયો ચોક પણ ઉતારીશું. ખેતરમાં જઈએ હે ઉતારવા ના કોઈ ઘેરના ઘેર ઉતાર દઈએ ઘેરના ઘેર જ ઉતાર દઈએ ખેતરમાં નહીં જવું ઘેરના ઘેર જ ઉતારીશું. તારે નહીં ચાલ. હવ ઘેર ઉતાર દઈએ જો અમારો ઘેર ઉતારવાનો હતો વિડીયો ને બધા જોવા જેવા હેતરમાં આવી ગયો વિડીયો ઉતારવા માટે સાહિલ આવ્યો તો રીંછુ ઘેર જતી રહી ને સાહિલે આવી જાય અંગાથી મજા આવી જાય ખેતરમાં નહીં તો બાજુ મમ્મી આવી હતી બધા 3 જણો સાહિલ ને રિયાંશી ને 5 જણો આવ્યા નહીં અમે ઘેર હેડે ઘેર હેડે હતા નહીં સાહિલ સાહિલ અમાર નાચ્યો ના કોઈ નહીં સાહિલ કોઈ સાહિલ તાર નાચવું પડે કોઈ સાહિલ ને બાપરા બિહાર દીધો તો એક બાજુ એટલે પછી હા હા અમે હા ને ઈકણ જવાનું એ રે તમે જવાનું ઈકણ જવાનું આપણો ઉતારવા માટે હા એટલે મસ્ત રિઝલ્ટ આવશે આપણે બધા અને બિસ્કીટ પડી રહ્યો તો હા તો ચકલ લો ખાઈ દે જો ને હલકેશ આપણે ટીવી ઢોકી દીધી હતી ને હલકેશ ખુલ્લી મેલીને જતો રહ્યો ને તો ચકલો હા હવે ઘેર આવી જાય આપણે હવે અમારા આશા ભાભી તો હમણાં લુગડો બદલીને તૈયાર થઈ જાય મસ્ત હા નહીં વિડીયો ઉતારને તો કહેતો. હજુ તો એક વિડીયો ઉતારવાનો છે અને હજુ બાકી છે સારું દે સારું હેડો તાર ઉતારી દઈએ એક હેડો તાર હા હેડો તાર ભાઈ આમ પટી ગયું કા હેડો તાર અમે લુગડો બુગડો બદલી દો તાર હેડો ચોપોય વખોડવા માંડે વખોડ દો તાર હેડો તાર તો વિડીયો કરી રહ્યો તો બની ગયું લાવો હેડો તાર અમે આપણે હતા ને શું કરવાનું હતું એમ આ માતાજી થાળીઓ ભીગાવી હોય છે કા અને કાલે ગાયની વિવાણેલી તાળીઓ કરી હતી રાત ફરીથી કરો બે ગાય વિહોણી કાલે બાબરબાની કરી પેલી આપણે પૂર્વજબાની ની બાચી 2 ગાયો વિવાણ એટલે કાલે કરી ચાર હોય કરી ચારી કરો. હા બરોબર હું કહું કાલે ગાયોની થાળીઓ કરી હતી ને આજે પાછી કરો છો એટલે 2 ગાયોની થોડી એટલે બધી એક દાડા નાખવા જોઈએ કે હા એટલે અડધી કરીને અડધી આજ કરવાની નિયત મેલ દીધો ઓય છોકરીઓ માનો બે મેલ દીધો આમ કાલ વૈકન કરશું આજ તો ફરીને કાલ કરશું હજુ કાલનો દાડો થયો એમ પમદારામ દાડો બે દાડા હજી એક કરશું ને એટલે બધું છોકરો કોઈ ના બગાઈ નાખે પરસી એક મેલે તો પરસાદ વાપરે જાય પરસાદી બગાડાય નહીં હા વાપરે જાય એટલે આપણો જવાનો આજે પૂર્વજભાઈ બહુચરમાં હા આજે જવાનું અને જોગણીઓમાંનો નિયત આજે જમવાનું એટલે 2 નિયત નહીં મેલે બે ગાયનો 2 ગાયોનો જોગણીઓમાંનો બે ગાયનો તાન બનાવી દો તાન ચલો તમે થાચો વિડીયો બનાવી પાછો ઓરિજિનલ તૈયાર થઈ ગયો નહીં આ તાર ભૂયા તૈયાર થઈ જાય ને બાપા તો ઘરમાં થાળીઓ તો આજ લે આડો હા તો તમે ચા મેલો તાર હેલો તાર એનો એવી તૈયાર કરે આ બાજુ હારે તો ઘોર કાતર કરો ને ખો ઉકળી બનાવવાની ને અલે ઓલા ઉખડી બનાવવાની ના ખવાય હું એ ભૂલી જાઉં વધુ ચા બા તૈયાર થઈ ગયો નહીં થયું આમાં વધુ બોલતો નહીં પણ પાછો બોડી ચલાવે છે એટલે બોબડો નહીં પાછો બોલવાનું તો બધું બોલે શરમાળો છોકરો. થોડી શરમ આવે છે ચા ઉકળવા માંડ્યો છે 2 સગડીઓ પર ચા એક ગાડીનો હોય એક માણસ. ચા એક બાજુ ઉકાળો બનાવે છે પીવા માટે અને એક બાજુ દૂધવાળો ચા બનાવું નહીં આ છોકરો બીમાર પડ્યો તે ઉકાળો મેલ્યો નહીં જાડી પીવા માટે જાડી ના કહેવાય એ તો શીખર હું કરે તો પેલી બાજુ લુગડો વાર કરતી હોય આખો દાડો અને આવું કરી તને લુગડો વાળવા માંડ્યા તે છોકરો તો લોહી પીવું તા ને કોઈ હું મળ્યું કાચો જોમફળ ખોસો લે અરે ચા ઉપડે બોલી. વટલા સાઈલો
બદલા આપણે પેલી માય હોય થાળીઓ કરીને તે આપણે થાળીઓ ચડાવવા જવાનું છે હો નિયતનું બધું હો ને હા આમ ચા બની જાય એટલે ચા પીને પછી એડવાન્સ 4 વાગે એટલે ચા બની ગયો છે તૈયાર અમે આપણે પી લેવાનો છે ચા તમે પહેલા ચા પી લો પછી ફોન જોજો સાહિલનું બે શું જોવો કયો બસ તમે તો વિડીયો જો જ કરો ચા પીવાનો છે ચલો આપણે પી લઈએ અમે ચા જાવું વારવાર છે ચલો ભાઈ ચા પી લો જો સાહેબ બોલનું હું ઠારી દો પેલા ચામાં એ બા અલે હું બાબા કરું હે હે આશાડી હું બાબા કરું ચલો ચાલો એ ચા પી લો તમે પેલું જવાનું પૂરો થઈ તારે તાને કેવું નું તો અરે ઊંધો ચા પીવાની મજા આવે હું ઠંડો ચા ના પીવાય ફરવા તો જાવ એ ભાઈ સાહેબ નાજી એરો મારા વિડિયો નાખજો હું ઇન્સ્ટાગ્રામમાં મેકું એરો તમારા આમ છે ખાના ડંકા આગળ હેડ્યો પેલા કરતી એને પણ એરો મારા આમ નાખો કે એટલે આપણે બી હેડીએ હે ને તો જી 400 ની બચા તો પેલો 500 અને એરો મારા આમ નાખજો હું એ મેકું હા હું મેકું વિડિયો એરો ચલો તારા હું પી લ્યો ચા હું પણ ચા પી કાને લઉં જોકાલ એટલે અત્યારે મારા આમ નાખ તો અમે આપણો પૂર્વજભાઈ બહુચરમાઈ જોગણીમાં નિયત કરવા માટે હેડ્યા છીએ નહીં હા વિશાલ ને બધું લે હડો ઘર બંધ કરી દો હડો લે હડો તાર ભેગું ખા હા સારું હેડો ને તમે રીશું દે સાહિલ હેડો ભાઈ લે હડો રીંજુ હેડો એ વિશાલ ચો વજુ લે હડો બેટા લેડો આ વિશાલ હોય છે લેડો હોય છે બધો ઓવા કરવા છે ઈ બે જે લેડે તો બધો પૂર્વજભાઈ બહુચરમાઈ ને જોગણીમાં આવી ના છે એ ગણ આપણે નિયત ને કરવાનું છે થાળીને ચડાવવાનું છે હા તો તમે એ બાજુ થઈને આવો રીંછુ કે એ બાજુ થઈને આવો તા રીંછુ કે એટલે લે હડો હા લે હડો વિશાલ હોય થઈને હેડ હા તો લે હડો થઈને હેડો છો હું હતો હા હું એ થઈને આવું હેડો હા ચમ નહીં આવવા મળે હેડો બાજુનું કશું કે હો નહીં હવે રક્ષા ભાભી આખું ટોકર ઉપર લીધું હે ને બધું નિયતમાં મેળ દીધું હે ને હા તો અમે હેડ્યા છીએ ચલો તાને અમે માતાજીના નિવેદ ધરાવી દઈએ તો બહુચરમાના પૂર્વજબાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ અચ્છા ભાભી દર્શન કરી લે હડો ચલો આપણે દર્શન કરી લઈશું પૂર્વજબા શ્રી બહુચરમાનું મંદિર છે હા વિષય છે રીંછુ છે થાળી શ્રી બહુચરમાનું મંદિર છે હરિયું મારું પેલી બાજુ જોગણીમાં છે નેનું મંદિર જોઈએ કણજાન થડમાં મમ્મીને આવી ગયા દક્ષા ભાભી બધા દર્શન કરી લો હું દર્શન કરી લઉં
દક્ષા ઊભી થા લઈ લો પેલા રૂમાલ લાવ લાવજો હું ટોર્ચ કાઢું લાવ ભાઈ તો પેલો રમા ના કિરણ આજે ઈ બેટ બસ મેલો આ ગાયના નતા કરે એટલા કીધું આવા આ ગલ્લો બે થાળી પુરોહિતભાઈ ચડાવવાની બે થાળી બહુચરમાઈ ચડાવવાની અને બે નિયત જોગણીમાં ચડાવવાનો પેલો કણજાંતરમાં જોગણીમાં છે વાત શું કીધા પેલ પતે આ શ્રી બહુચરમાનું મંદિર છે પુરોહિતભાઈનું મંદિર છે મહારાજનું આ રીંશુ અમારે જોવા રમવા માંડ્યા છે વિશાળ રમવા માંડ્યા છે આ બાજુ દક્ષા ભાભી આશા ભાભી મમ્મી પેલી બાજુ સાહિલ રમેશ બાજુ બેઠા છે એદા કાપોના પાછા નાખો કરવાનો શૈલ્યા ઓમ એક સાઈડમાં બેસ તાના પુરોહિતભાઈ તો થાળી ચડી ગઈ છે નહીં સાહેબ આ છે પુરોહિતભાઈ મંદિર ત્યાં તો થાળીઓ બે ચડાવવાની હતી ચડાવી દીધી છે હવે પેલી બાદ બહુચરમાના મંદિરે શરૂ છે ચડાવવાની જય ભોગંબા ડિઝાઇન પાડી જો આ છે બહુચરમાનું મંદિર બહુચરમાએ પણ બે થાળી ચડાવવાની હતી તે ચડાવી દીધી બે પુરોહિતભાઈ બે બહુચરમાએ ચડાવી દીધી હું વિશાલ ઓમ સાઈડમાં આવતો રહો આ બહુચરમાનું મંદિર આ બાદ છે પુરોહિતભાઈનું મંદિર એટલે કે મહારાજનું મંદિર ટુકડા કરીને ઉભા થઈને વેચવાનું શરૂ કરો હેડો એ પરસાદી વેચવાનું શરૂ કરો હેડો તમે ઉભા થો હજુ નિયત બે બાકી જોગણીમાં ચડાવવા માટે પુરોહિતભાઈ બહુચરભાઈ થાળીઓ ચડાવી દીધી ખાલી અને આ બાજુ તો જો વિશાલ ને બધો પેલું જોગણીમાં નિયત કરવાનું હોય ને તે વાટકા લઈ લઈને બેસી ગયો આશા ઉતરી ગયો તાવ વધુ ને તાવ આવી ગયો અમારા સાહેબ તો ઉભા નહીં રહેતા મંદિર કારણ નહીં વાપરું ચલો અમારા સાહેબ બે હેડ્યા છીએ લા લા હું આપી દઉં ઉખડી હોબડ્યું લા હું વેચું હજુ બાકી હે ટુકડા કરવાની આ બાજુ મમ્મી તો થાળીમાં ટુકડા કરવા મંડી પડ્યા છે હા બોલાવો તા ને હું પ્રસાદી વેચું દે તાર વિડીયો હું પ્રસાદી વેચું ચાલુ લે લે ખા કે તીતરી લેતી હવે કટકોન લે વિશ્વાસ યાર હામે તો કાહો બોયના અમે તો માન ખાતી બસ એટલા કટ કરી દે જય શેતી આ જોગણીમાનું મંદિર છે કંજાના થર્મો ત્યાં નિયત ચડાવવાનો છે આપણે બે નિયત છે
વિશાલ થોડા પાછારો ચડીને પછી નિયત આપું તમને હો પેલા માતાજીને ચડાવી દેવા તમારા કે બીજો જોગણીમાં નિયત ચડાવી દીધું આ બધું છોકરા વેચી કાઢો આ નિયત વિશાલ થી લીધું હા લઈ લો તા આ માર દક્ષા ભાભી નિયત ખોય છે તો આશાથી ખાધું પરસાદી લીધી કે નહીં અને સાહિલ દે હા તે લાગે તાર મેં ખાવું તાર ભેગું માતાજીની પ્રસાદી તો લે જ પડે આપણે છોકરા ને તન જબર બાવા છે તા તન આપણે પ્રસાદી લઈ લીધી છે આ બાજુ રક્ષા ભાભી શરૂ છે તો ચલો તાન અમે આપણે જઈશું ઘરે લેડો અમે આપણે આ બધું લઈને જવાનું છે ઘેર આ બધાને લઈ લો હા વડલા નાલજો થોડી પ્રસાદી બીજું લઈ લે લા હળો તાન હા તાન મને માથા ઉપડાઈ દો હળો તાન જય સતીમાં જડો તાન મોટો કાર ઉપાડીને હેડું તાન ઘેર પેલા ગોળ નાખજો ગોળ ઓછો હાલ હું ગોળ નાખી દઉં છું જો આપણે ટોકર ઉપાડી લીધું છે પૂર્વજભાઈ બહુચરમાં જોગણીમાં અહીંથી તો આપણે ઘરે આવી જાય છીએ જ થાળીઓ નિયત ને એવું કરવાનું હતું અને અમારા ગણેશ જો શાળામાંથી ઘેર આવી જાય નિયત ખાવા બેસી જાય જોગણીમાં ચડાવી હતું એ અને અમારે વજુ પેલી બાજુ વજુને અમારે તાવ આવ્યો કાલનો તે અમારે વજુ તો સૂનમૂન બેસી રહ્યા જુઓ આ બાજુ દવાખાને લઈ જતા પણ હજુ હોશ થયું નહીં અમારે વજુનો તો અચ્છા ભગીને બધો ઘરમાં શું કરવું કરું અલે કાર્તિક શું કર ચા પીવા બેસી ગયો પેલું નિયત નતું કહું તારે પરસાદી નીલમ તારા તાર નથી ખાઈ પરસાદી ડાળેમ કોઈ પેલા હા ખો તાર ડાળેમ અને આ સાઈડમાં તો બહાર મેળ દીધી છે ખીચડી ચૂલા ઉપર ને આ બાજુ શાક મોડાય છે રોટલીઓ બનાવવાની છે હું લોટ બધો જ મારે હા મારે લોટ બધું હમ આજે તો પેલું પૂર્વજભાઈ બહુચરમાં જોગણીમાં અહીં આપણે નિયત કરવા જોતો ને એટલે મોડું થયું નહીં અમે ઘરે આવી ગયા છીએ હા અમે રોધી કરી દે હું વાર ફટાફટ આ છોકરો આ બાજુ ખાટલામાં બેઠો છે વજુનું અમારે હોશ થયું નહીં આ છે ભાભી મેકી દીધી છે બાર ચૂલા ઉપર ખીચડી તો ખીચડી ઉભરાણી હતી ખીચડી હા તને જ તાવ આવ્યો આજે હેડો તારે એટલું ખાઈ લે પછી નહીં હોત થાય દવાખાને લઈ જઈશું હો બેસીને કોક પણ ઉભો ઉભો કોઈ તાવ આવ્યો હોય ને તો પછી શાંતિથી બેહો ચૂલા ઘેર હો માર લોટ બધું હો ને તો તા પપ્પા તો અમે શીખર ઘેર આવશી આવવાના હોજો આવશી હો હું લોટ બાંધી દઉં ફેરતા તો ચલો તાને આપણે અમે બાંધી દઈશું લોટ આપણે બેસી ગયા છીએ રોટલા કરવા માટે જો આ શાકભાજી અંદર શાક બનાવી દીધું ચૂલા ઉપર ખીચડી બનાવી દીધી મેં ચૂલા ઉપર ઘઉંની રોટલી કરવા માટે બેસી જઈશું પછી રોટલીઓ આમ બનાવી રહેવા જ આવીશું બસ તમે ખાઈ લો બધો હો સારું હા એટલે વેળા સતું ખાવાનું પતી જાય હો કાર્તિક સારું અને ગણેશનો તો આજે તાવ આવ્યો છે હો ને બસ મમ્મી થોડું કાર્તિક ખાઈ લીધું હા તને મેં ખાઈ લીધું તને બધોય ખાઈ લીધું બધો ખાટલા ડાળી અને ખાઈ ખાઈને હુઈએ જો ખાટલો નહીં વેળાસ હતો અને આમાં કાર્તિક તો તપ્પા બેસી જાય લેશન પૂરું કરી દીધું ને હા ગણેશને તો તાવ આવ્યો તો તે હુઈ ગયું તો મિત્રો તારામાં આપણો વિડીયો આટલો પૂરો કરીએ છીએ આવજો જય માતાજી કાર્તિક જય માતાજી લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો
જય માતાજી. જય માતાજી.